રાખો ભાઈ, વસ્તુ સારી છે. તમે જોઈ શકો આ બધા મીડિયમ રેન્જમાં 200 ની અંદર અંદર બધા હે ને સેઠ? બરાબર બરાબર. હેલો મિત્રો, જય માતાજી. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ સુરત ખરીદી માટે, બરાબર? તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને સુરતનું હોલસેલ માર્કેટ અને બધું તમને બતાવીશું. તો તમે અમારો બ્લોગ પૂરો દેખજો, બરાબર? આપણે ટ્રાવેલ્સ બુકિંગ કરાવી દીધી છે અને રાહ જોઈને ઊભા છીએ. હવે લગભગ 10 મિનિટ થાય ભાઈ આવવામાં. હા, 5 મિનિટની વાર. 5 મિનિટમાં આવી જાય. 5 મિનિટમાં આપણે અહીંયાથી નીકળી જઈશું સુરત માટે, બરાબર જગાભાઈ? હા બરાબર, રેડી. ચાલો તો મળીએ, ટ્રાવેલ્સ બતાવીએ આવે એટલે, બરાબર? તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ટ્રાવેલ્સ આવી ગઈ છે, કેસર ટ્રાવેલ્સ. અને આપણે શિવરીથી બેસવાનું છે અને આપણને સવારે 5 વાગે સુરત આપણને ઉતારી દે, બરાબર? તો મિત્રો આપણે હવે ચડી જઈએ ગાડીમાં. ત્રીજો નંબર ઉપર, ચોથો નંબર ઉપર. ના ના હા, જતું રહ્યું. રેડી રેડી. હાલા ભાઈ, કઈ છે આપણી સીટ નંબર? 3 ને 4. 1 2 3. ચલો પાછળ. ચાલો જગા આપણે આગળ આવવાનો, બરાબર? આ રે આપણી સીટ, બરાબર? તો જગુ આપણે ઉપર. ચલો હળો. તો મિત્રો આપણે સીટ લઈ લીધી છે અને આપણે નીકળી ગયા છીએ હવે સુરત જવા માટે આપણા સાથી મિત્રો સાથે. મુસાફિર બ્લોગને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, નવા વિડીયો જોવા માટે. તો આપણે કેટલા વાગે પહોંચશું ભાઈ સુરતમાં? આપણે સુરતમાં સવારે 7 વાગે પહોંચી જઈશું. બરાબર. તો મિત્રો અમારો બ્લોગ દેખજો પૂરો, બરાબર? અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો આવી ગઈ છે આપણી બનાસ નદી. જો આપણી સાથે આવી ગયા છે ગુલામ છે બહેરાના ગુલામ का चक्कर बाबू भैया, औरत का चक्कर. જો અત્યારે માફી માંગે છે. માફી તો કોઈ નહીં માંગતો, પૂછ્યા વગર. પણ આપણે માફી નહીં માંગતા. પૂછ્યા વગર સુરત અમારી સાથે આવી ગયા છે અને હવે ફોનમાં માફી માંગે. બંધ પડ્યા તમારી જિંદગીમાં પાડા. માફી નહીં માંગતા. શું કેવું? માફી જ માંગે ને. મિત્રો આપણે આવી ગયા છીએ પાટણ આવ્યા છીએ. વાગી ગયા છે 7:30 અને પાટણ દેવે તમે જોઈ શકો છો પાટણના પુલ ઉપર પસાર થઈ રહી છે ગાડી. પાટણ સિટીનો નજારો. તો મિત્રો આપણે રાત્રે 9:30 વાગ્યા છે અને જમીને નીકળી ગયા છીએ અહીંયાથી. તો મિત્રો આપણે આવી ગયા છીએ સુરત. એન્ટ્રી થતાં ટોલ ટેક્સ આવે છે અને આપણે ગાડીમાં ફાસ્ટેગ સ્કેન થતું નથી, એટલે લગભગ 15-20 મિનિટથી આપણે ઊભા છીએ પણ સ્કેન થતું નથી, એટલે આપણે હલવાઈ ગયા છીએ 15-20 મિનિટથી. અને આટલી ઘડી આપણે સુરત પહોંચી ગયા હોય. શું કહેવું ભાઈ, પહોંચી ગયા? તો મિત્રો આવી ગઈ છે સુરતની તાપી નદી. તો મિત્રો બસમાંથી ઉતરી લક્ઝરીમાંથી અને આપણે ઓટો કરી લીધી છે ટેક્સટાઇલ જવા માટે. તો હવે ત્યાં જવા માટે રવાના થઈ ગયા છીએ. આજે થોડું ટ્રાફિક હતું તો લેટ થઈ ગયા થોડા આપણે. આમ તો વહેલા આવતા હે ને. મિત્રો લાલાસર હનુમાન દ્વારની સામે એક નાસ્તાની ફેમસ એવી શિવશક્તિ સ્વીટ્સ એન્ડ સ્નેકર્સ છે. ત્યાં ફેમસ કચોરી તમે જોઈ શકો છો અત્યારમાં સવારમાં કે સ્પેશિયલ સમોસા અને કચોરી માટે લોકો દૂર દૂરથી આવે છે અહીંયા અને ફેમસ છે આ કચોરી, બરાબર? તો આપણે પણ કરી લઈએ કચોરીનો નાસ્તો. તો મિત્રો ગુડ મોર્નિંગ. અને આપણે આવી ગયા છીએ ટેક્સટાઇલ માર્કેટમાં સુરત, જે આપણા ભારત દેશનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ ગણાય છે, બરાબર? તમે જોઈ શકો છો સામે અભિનંદન માર્કેટિંગ અને આવા ઘણા બધા શોપિંગો છે, ઘણા બધા
લગભગ અહીંયા તમે જુઓ તો પોરે મોરે હે ને ટેક્સટાઇલની દુકાનો જોવા મળી જશે તમને. અને સાડીઓનું કલેક્શન પણ તમને બતાવીશું અમે. તો તમે અમારો વ્લોગ જોતા રહેજો. તમે જોઈ શકો છો અભિનંદન ATM અભિનંદન માર્કેટ બહુ મોટું અને વિશાળ માર્કેટ છે. અને ધીમે ધીમે ભીડ શરૂ થઈ ગઈ છે. કસ્ટમરો આવી રહ્યા છે, માલ આવી રહ્યો છે. અને ટપરી ઉપર ચા પાણી કરવા અમે ઊભા છીએ. ગુડ મોર્નિંગ સુરત. હા બોલ. તો અમારા સાથી મિત્રો સાથે આવ્યા છીએ ખરીદી કરવા માટે. અને ગોલ્ડન ચા, કાકા ગોલ્ડન બનાવજો. તમે ગમે ત્યાં ચા પીવો એક જ ટેસ્ટ આવશે, એકદમ બેસ્ટ. બરાબર, તમે જોઈ શકો છો માર્કેટ થોડું ખુલી રહ્યું છે. માર્કેટનો ટાઈમ તો 11 વાગ્યાનો છે, પણ હવે થોડું માર્કેટ ખુલવાની તૈયારીમાં છે. કસ્ટમરો પણ બધા આવી રહ્યા છે. મિત્રો આપણે આવી ગયા છીએ સતી માતા ફેશન. ત્યાં તમને 60 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયાની સાડી મળી રહેશે. તો તમે સેમ્પલ જોઈ શકો છો. કપડું એકદમ મજબૂત, સારું, એકદમ ફેન્સી. અને અત્યારના ટ્રેન્ડિંગ કપડામાં ટ્રેન્ડિંગ પેટર્નો બધી અત્યારે છે, એ બધી મિત્ર ભાઈ જોડે અવેલેબલ છે. એકદમ ફેન્સી વેરાયટી. આ બ્લાઉઝ પીસ સાથે એકદમ બેસ્ટ વેરાયટી અને ઢગલો સ્ટોક ભાઈ જોડે અવેલેબલ છે. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.